અને હવે વાત કરીએ પશ્ચિમ બંગાળના ચૂંટણી સંગ્રામની। પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે ફલતા વિધાનસભા બેઠક પર ફરી મતદાનનો આદેશ કર્યો છે। ફાલતા બેઠક પરના તમામ 285 મતદાન કેન્દ્રો પર 21મીના રોજ મતદાન થશે અને 24મીએ મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે। મહત્વનું છે કે દક્ષિણ 24 પરગણાની ફલતા બેઠક પર 29 એપ્રિલના રોજ થયેલા મતદાનમાં ગંભીર ગેરરીતિ અને લોકશાહી પ્રક્રિયામાં દખલગીરીની ફરિયાદો મળી હતી। ચૂંટણી અધિકારીના રિપોર્ટ બાદ ચૂંટણી પંચે મોટો નિર્ણય લીધો છે। પંચે મતદાન રદ કરીને 21મીના રોજ તમામ 285 પોલિંગ બૂથો પર ફરીથી મતદાન કરાવવાની જાહેરાત કરી તો મતોની ગણતરી 24મીના રોજ થશે। ચૂંટણી પંચે આ નિર્ણય મુદ્દે પોતાની સ્પષ્ટતા કરી છે અને કહ્યું છે કે બંગાળમાં ચૂંટણી પ્રક્રિયાને સ્વચ્છ અને નિષ્પક્ષ રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। ચૂંટણી પંચના નિર્ણયથી સ્પષ્ટ છે કે આવતીકાલની મતગણતરીમાં ફાલતા વિધાનસભા બેઠક પર થયેલા મતદાનની ગણતરી નહીં થાય, પરંતુ પરિણામો જાહેર થયા બાદ 21મીના રોજ ફરીથી મતદાન થશે। એટલે કે 4મીના રોજ પશ્ચિમ બંગાળની માત્ર 293 બેઠકો પર મતની ગણતરી હાથ ધરાશે।